નમસ્કાર. રાજકોટથી હું બલરામ કારિયા. સનાતન સંદેશ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય છે અલ્પેશ ઠાકોર. 26 જાન્યુઆરીએ મધરાત્રે ગાંધીનગર રામકથા મેદાનમાં આપતકાલીન મહાસંમેલન હોય એવી રીતના સંમેલન બોલાવવામાં આવ્યું અને એ સંમેલનમાં હજારો લાખોની મેદનીમાં ઠાકોર સમાજના લોકો આવ્યા પણ ખરા. શું છે આ સંમેલનનો હેતુ, શા માટે યોજવામાં આવ્યું, શું એકાએક આવી જરૂરિયાત ઊભી થઈ, એના માટે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, આજે અલ્પેશ ઠાકોરે અચાનક સંમેલન બોલાવ્યું અને સમય રાખ્યો છે મધરાતનો. શા માટે સંમેલન બોલાવવું પડ્યું? લોકો પણ આવ્યા એટલે એને પણ કાંઈક એટલી ખબર હશે કે કાંઈક મધરાતે બોલાવ્યા છે, તો કંઈક ચિંતાનો વિષય છે. આપ શું કહેશો એના ઉપર? જુઓ બલરામભાઈ, ગુજરાતની રાજનીતિમાં એક જબરો યુટર્ન ચાલી રહ્યો છે. જે જ્ઞાતિ જાતિ પ્રથાને નાબૂદ કરવા માટે થઈને વિકાસની રાજનીતિ નરેન્દ્ર મોદી 3 દશકા પૂર્વે લઈ આવ્યા હતા, એનાથી ભારતીય જનતા પાર્ટીને બેસુમાર ફાયદો થયો. પણ હવે જે લોકોને પોતે હાસ્યામાં ધકેલાઈ ગયા હોય એવું લાગે છે, અથવા તો અમાને કદ પ્રમાણે પદ નથી મળતું એવું લાગે છે, અથવા તો હવે અમારા વગર તમારું ચાલવું ન જોઈએ એવું પ્રસ્થાપિત કરવું છે. આ 3 પ્રકારના જે લોકો છે એવા તમામ સમાજમાં છે. એ લોકોને ખબર પડી ગઈ કે જો કિંગ બનવું હોય તો આપણે જ્ઞાતિના સર્વે સર્વા હોવા જરૂરી છે. એટલે યુટર્ન, જે જ્ઞાતિ જાતિ પ્રથાને નાબૂદ કરવાને લોકો જે ફેશનેબલ સ્થિતિમાં માનતા હતા, આજથી થોડાક સમય પહેલાં તથાકથિત લોકો સુધારાવાદી ગણાતા હતા કે નાત જાતના વાળાબંધી ન હોવા જોઈએ. કોઈ સમજ્યું નહીં કે ક્યાં હોવા જોઈએ ને ક્યાં ન હોવા જોઈએ. તમારા પરંપરાગત રૂઢિ રિવાજો જે છે, રીતિ રિવાજો, એમાં નાત જાત હોવી જોઈએ. ઘરનો ઉમરો ટપો એટલે ન હોવી જોઈએ. ત્યાં તમે વી આર ઇન્ડિયન્સ, અમે બધા ભારતીયો. ક્યાં? બજારમાં. ઘરમાં નાતમાં તમારા અમુક પ્રકારના નોર્મ્સ હોવા જોઈએ. ત્યાં નાત જાતના વાળા હોવા જ જોઈએ. પાટીદાર સમાજ, આહિર સમાજ, કોળી સમાજ, રબારી સમાજ, રબારી એટલે આમ રબારી નહીં, રબારી દેસાઈ રબારી કહેવાય ગાંધીનગર બાજુનો, એ સમાજ, બ્રહ્મ સમાજ, તમામે તમામ સમાજ હવે પોતપોતિકા એ લોકો એને બંધારણ શબ્દ વાપરે છે. એ બંધારણો ઘડવા માટે વાસ્તવમાં તો એ આચાર સંહિતા કહેવાય, નૈતિક નીતિ નિયમ. બંધારણ નહીં. બંધારણ કોન્સ્ટિટ્યુશન તો બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું હિન્દુસ્તાનમાં ચાલે એક જ છે. અને ક્યારે આપણે જે કાશ્મીર માટે થઈને ભારતીય જનતા પાર્ટી, તમે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીથી માંડીને અટલ બિહારી વાજપેયી સુધીના પ્રવચનો સાંભળો, એ તમને હંમેશા એવું કહેતા આવશે કે એક દેશ મેં 2 સંવિધાન કहीं નહીં ચલ सकता, એક દેશ એક સંવિધાન. તો જ્યારે એક દેશ એક સંવિધાનની વાત ચાલતી હોય તો અત્યારે વર્તમાનમાં છે, ત્યારે જ્ઞાતિના અલગ અલગ સંવિધાન થોડા હોય. તો નાગરિકોએ કોનું માનવું? ડૉક્ટર બાબા સાહેબ આપણા અમેરિકા એ બંધારણનું માનવું, જેમાં 18 વર્ષની યુવતી અને 21 વર્ષના યુવકને મન પડે એવા જીવનસાથી પસંદગી કરવાનો અધિકાર મળે છે એ માનવું, કે આ જેને ખાપ નામની થિયરી કહેવાય એ માનવું. પણ આ બધી ગિમિક્સ બિલકુલ સમજવા જેવી છે. અને સમજવા જેવી યુટર્ન છે. આ જબરજસ્ત યુટર્ન કે જો તમારે કિંગ અથવા કિંગ મેકર બનવું હોય તો તમારા જડ મજબૂત હોવા જોઈએ, જેને જ્ઞાતિ કહેવાય છે, જાતિ કહેવાય છે. તો જડ મજબૂત કરવાની આ પ્રથા અત્યારે છેલ્લા 6 મહિના, તમે વિચાર કરો, ડિસેમ્બર મહિનાથી આમ જુઓ ને તો કિંજલબેન દવે પાર્શ્વ ગાયિકા જે છે, લોક ગાયિકા, એણે જ્યારે બીજા ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા અથવા તો સગાઈ થઈ ત્યારથી આ મુદ્દો આવવા માંડ્યો. દરેક સમાજ પોતપોતિકા બંધારણ માંડ્યા બાંધવવા. ત્યારથી હવે આજ સુધીમાં જો, એટલે ટૂંકમાં આમ તો 6 મહિના થયા, તો આ તમામ સમાજો કંઈ 6 મહિનાથી અસ્તિત્વમાં સમાજ નથી આવ્યો. અને સમાજમાં રીતિ રિવાજો પણ 6 મહિનાથી અમલમાં નથી આવ્યા.
કે તમને રાતોરાત પરિવર્તનનો પવન ફૂંકાવા લાગે, પણ હમણાં નજીકના ભવિષ્યમાં જે ચૂંટણી આવવાની હોય તે અને સૌથી છેલ્લી 2027ની મેગા ફાઇનલ, ત્યાં સુધીમાં બધાને હવે એ વાતની ખબર પડી ગઈ છે. મેં શરૂઆતમાં તમને કીધું તેમ કે જે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અથવા જે મહત્વકાંક્ષી છે અથવા જેને એમ લાગે છે કે મને કદ પ્રમાણે પદ નથી મળતું, જેને એમ લાગે છે કે અમારી અમુક પ્રકારની વેલ્યુઝ હોવી જોઈએ એ નથી જળવાતી અથવા અમારી અવગણના થાય છે, આ પ્રકારના જેટલા નેતાગીરીઓ જે છે તમામ સમાજના, એને ખબર છે કે હવે આપણે જો આપણું મૂલ કરાવવું હોય તો આપણે કોઈ એકના ઠેકેદાર તો હોવા જોઈએ. એટલે ચારેક ઓર અત્યારે તમામ સમાજ પોતપોતાના તથાકથિત બંધારણોના નામે અત્યારે મંચ ગજવી રહ્યા છે. જીવ આપણે હમણાં કીધું કે કદ પ્રમાણે પદ ન મળવું, આ બધા છે. પણ એક વાત છે, જો છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં આ પ્રકારના અલગ અલગ સંમેલનો યોજાવા લાગ્યા છે અને આપણે જણાવ્યું એમ 6 મહિનાની અંદર છે આ બધું થયું છે. તો ખરેખર આ રાજકીય પક્ષો છે જે એમાં પણ તમે જુઓ કે જ્ઞાતિ આધારિત અને જેનું વજન વધારે હોય, જેનો આ સંપ વધારે જેને કહી શકાય, તો એ લોકોનું વર્ચસ્વ રાજકારણમાં વધારે હોય છે. તો પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે સમાજને સાથે જોડવાનો આ પ્રયાસ હોઈ શકે. સમાજને સાથે જોડવાનો નહીં, સમાજના નામે. જો સમાજને સાથે જોડવો હોય તો સારી વાત હતી, પણ આજ સુધી જેટલા લોકો સમાજના નામે રાજનીતિ કરીને ગાંધીનગર પહોંચ્યા અથવા દિલ્હી પહોંચ્યા હોય, તમે એ સમાજના લોકોને કહો કે તમને તમારા ઘરે કોણ ઘૂઘરા ટાંગી ગયું ચાંદીના, એ તો આઈને આવી છે. જો 75 વર્ષે પણ જે તે સરકારો હજી એક જ ડાયલોગ ડિલિવરી કરતા હોય કે છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે, તો સમજવું કે સમથિંગ ઇઝ રોંગ. લીકેજ બહુ મોટું છે. એ જ સંજોગો અહીંયા લાગુ પડે છે. સમાજનું બંધારણ, સમાજ આમ સમાજ તેમ, સમાજ આજકાલથી ક્યાં છે? જે લોકો મંચસ્થ છે તો 3 દશકાથી મિનિમમ છે રાજનીતિમાં, તો 3 દશકામાં તમને આટલી બધી કેમ સમાજ પ્રત્યેની પીડા ન અનુભવ આવી ને હવે તમને પ્રસવની પીડાની જેમ કેમ માંડ્યો અહક થવા? કારણ કે તમારે કહી પે નિગાહ હે કહી પે નિશાના. પણ આપણે બલરામભાઈ પહેલાં એક પોર્શનની ચર્ચા કરી લઈએ, જેથી કરીને કોઈ એવું ન માને કે આપણો એંગલ નેગેટિવ છે. સમાજનું ભલું થતું હોય તો જરાય ખોટું નથી, નંબર 1. પણ એ સમાજનું ભલું થઈને લાલજીભાઈ પટેલ જે છે ને, સેવા આપણે સરદાર પટેલ યુવા ગ્રુપવાળા, એને સમાજના નેતા કહેવાય. એણે ક્યારેય ભાજપ કોંગ્રેસ તમે એને ક્યારેય મૂલવી નથી, એ પક્ષાપક્ષીથી દૂર, સમાજના જ કાર્યક્રમ સિવાય એનો કોઈ ધંધો નહીં એમ કે તો હાલે. એવી રીતે દિનેશ બામણિયા પણ એમાંના થોડા ઘણા કહી શકાય. હાલાકી એને કેટલાક લોકો એમ માને છે કે સમથિંગ પક્ષની સાથે કે વિરુદ્ધમાં છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં તમે જુઓ એ પણ સમાજના જ ઇસ્યુ લઈને હંમેશા આગળ આવેલા હોય છે. તો સમાજનું કોઈ હિસાબે ભલું થતું હોય તો જરાય ખોટું નથી. અત્યારે જેટલા હું તમને દાખલા નહીં, તમને નામાવલી આપું ભાઈ. 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, આ બધા સમાજોએ હમણાં નજીકના ભવિષ્યમાં કેટલા બંધારણો ઘડ્યા એની યાદી વાંચી દઉં. 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ, ભાવનગરનો ભરવાડ સમાજ, પંચાલ જ્ઞાતિવાળા જે છે એ પંચાલ સમાજ, ગાંધીનગરનો રબારી સમાજ, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, ઠાકર ચૌધરી સમાજ, કડવા અને લેવા પાટીદાર સમાજ, 42 ગોળ આંજણા ચૌધરી સમાજ, દાહોદ કોળી સમાજ, પછી રાજપૂત જાગીરદાર સમાજ, નાય સમાજ, આહિર સમાજ. આ તો છાપે ચડેલા સુધારાવાદીઓની યાદી છે. એમાં હજી આ કોળી સમાજનું જે ઠાકોર સમાજની તો અલગ ઘટના છે, કારણ કે ઠાકોર સમાજમાં ગેનીબેને પણ કરેલું છે ને હવે અલ્પેશભાઈએ કરેલું છે. 26મી જાન્યુઆરી મધરાતે 3 વાગે અલ્પેશ ઠાકોરે સંમેલન બોલાવ્યું. આ ઇટ્સ એ હિસ્ટ્રી, આ ઇતિહાસ છે. દેશના ઇતિહાસમાં 3 વખતની ઘટના જે મધરાતે ઘટેલી છે, ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે દર્જ છે. નંબર 1, 15 ઓગસ્ટ 1947 પંડિત જવાહરલાલ નહેરુએ આપણા સંસદમાં જે ધ્વજ ફરકાવીને આઝાદીની જાહેરાત કરી ત્યારે એણે કીધેલું છે, ધ ફ્રીડમ એટ મિડનાઇટ નામના પુસ્તકમાં એનો ઉલ્લેખ છે કે અત્યારે જ્યારે મોટા ભાગનું વિશ્વ
ઘોર અંધકારમાં ગાઢ નિંદ્રામાં સૂતું હશે ત્યારે આપણે ત્યાં જાગૃતિનો સૂર્યોદય ભારતમાં થઈ રહ્યો છે. આ ઐતિહાસિક પળ છે. આજ મધરાતે ધ ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાત્રે આઝાદી. એવી જ એક ઘટના જયપ્રકાશ નારાયણે બિહારમાં જ્યારે શંખનાદ ફૂંક્યો લોક ક્રાંતિનો, એ પણ એણે સવારના 5 વાગ્યાની આળેગાળે સંમેલન બોલાવ્યું. બધાને એવી આશંકા હતી કે સવારના 5 વાગે કોઈ આવે, પણ આવ્યા હતા, લાખો લોકો આવ્યા હતા, એમાંય કોઈ શંકા નહીં. આ ત્રીજી ઘટના છે અલ્પેશ ઠાકોરની, રામકથા મેદાન ગાંધીનગર. એણે સમાજનું મિટિંગ બોલાવી. શરૂઆતમાં બધા જ ને અચંબિત બધા થઈ ગયા. રાતના 3 વાગે, અને મોટા ભાગના એવું માનતા હતા કે કોઈ નહીં આવે અથવા તો સાવ ઓછા લોકો આવશે. ઠંડી પણ કારણ કે બિલકુલ, એક તો ઠંડી, એ તો એટમોસ્ફિયર વાળી વાતો છે. કડકડતી ઠંડી ભયંકર છેલ્લા 2-3 દિવસથી તો પડી હતી. એટલે ઠંડી ઉપરાંત હું તમને કહું, આમાં કોઈ આકર્ષણનું કોઈ કે એમાં કોઈ ઉપયોગ ઉમેરણ કરવામાં આવ્યું નહોતું. નહોતા કોઈ ફિલ્મ સ્ટારના વિક્રમભાઈ રાઠોડ અલગ ઘટના છે, પણ એ આપણા પોતિકા ગણાય. વિક્રમભાઈ ઠાકોરને વાત કરો તો કોઈ એવી સેલિબ્રિટીઝ નહીં કે જેને જોવા માટે થઈને લોકો ઉમટી પડે. બીજું કોઈ એવું ત્યાં જાહેરાત કંઈ થવાની નથી સેન્સનેબલ જેને કહી શકાય કે લોકોને એ પણ થાય કે ચાલો આપણે કંઈક જોઈએ શું છે. તો પણ બલરામભાઈ કમસે કમ લાખોની સંખ્યામાં જે સમાજ ઉમટી પડ્યો, 7,000 ગામમાંથી લોકો આવ્યા હતા. એવું મોટી વાત કહેવાય. તો આ તો ઐતિહાસિક ઘટના તો છે. હવે અલ્પેશભાઈનું ને ગેનીબેનનું કે બીજા બધાનું જે હોય તે છોડો. પહેલી વાત મેં આપને કીધું ને પોઝિટિવ, સમાજ 3 વાગે આવ્યો એનો અર્થ એમ છે કે એનામાં પરિવર્તનની હવે ઝંખના તો જાગી છે. સૌથી નોંધપાત્ર બાબત છે. વિકાસની ભૂખ જાગવી કંઈ જેવી તેવી ઘટના નથી. 3 વાગે રાત્રે નહીતર કોણ આવે ને શું કામ આવે? તો આવ્યું નહીં, આખું મેદાન ભરાઈ ગયું. એટલે પહેલી વાત તો એ કે આ સમાજની શ્રેષ્ઠ જાગૃતિનું ઉદાહરણ છે. ઇતિહાસના પાને દર્જ થવું ઘટે. ભલે આણે મહેનત કરી હોય, 7,000 ગામમાં એના કાર્યકર્તાને મોકલાતા એમાં ના નહીં, પણ સાહેબ રાતના 3 વાગે કોઈને બોલાવવા એ અસંભવ ઘટના છે. અહીંયા અત્યારે મોટા મોટા નેતાઓની સભાઓ હોય તો કલેક્ટરને કેવું પડે, હજારો બસને ભેગી કરવી પડે છે, ત્યારે માંડ આવે છે ને એ અડધું બધું સાંભળીને ભાગી જાય છે. આ રાતના 3 વાગે આવ્યા એનો અર્થ એમ છે કે તૈયારી તો કોઈએ 10 વાગ્યાની કરી હોય, જે દૂરથી આવ્યા હોય તો 3 વાગે પહોંચી શકે, તો 3 વાગે આવી શકે. તો તમે કલ્પના કરો કે એક આખી રાતનું જાગરણ કયો, જાગરણને ઉજાગરો શોર્ટ નોટિસમાં આટલું સફળ લોકો આવી ગયા. એટલે પહેલી વાત તો સમાજની જાગૃતિ માટે થઈને સેલ્યુટ. ઠાકોર સમાજ એટલે ક્ષત્રિય ઠાકોર સમાજ કહે છે એ લોકોને, સમાજના લોકોને તો જાણે અભિનંદન. વાત નંબર 2, અડધી રાતે આવ્યા પછી મંચ ઉપરથી ભાઈ જેટલી પણ જાહેરાતો કરવામાં આવી એમાં મોટાભાગની જાહેરાત બીજા બધા સમાજે કરી એવી જ છે. લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરવા વગેરે, પછી વ્યસન મુક્તિ અને શિક્ષણ ઉપર ભાર. હવે બલરામભાઈ તમને કહું કે આટલાથી ઠીક હતું, પણ તમે કલ્પના કરો જેટલા સમાજના સંમેલનો થયા છે બધાએ કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો. હવે હું તમને પિંક પોઈન્ટ કહું, જે બિટવીન ધ લાઇન્સ કહેવાય, 2 લીટી વચ્ચે જે નથી છપાયેલું, વંચાતી નથી, છુપાયેલું સત્ય છે એ કહું. એટલે કન્યા કેળવણી મહત્વની છે. તો કુમાર કેળવણીની આપણે સુધરીને ક્યાં જોડી થઈ ગયા? આપણે બધા કુમારો નચિકેતા થઈ ગયા. બધા તમામ સમાજમાં યુવાનો નચિકેતા, વિવેકાનંદો ફાટી નીકળ્યા હોય ને હવે એકેય જગ્યા ન હોય ગુંડાગીરી માટે કે બદમાશો માટે ને નીકળા. વિવેકાનંદ 3 દર બીજા માણસ તમને ભટકાવે અને સ્વામી વિવેકાનંદ જેવો લાગે નચિકેતા, તો ઠીક છે કે ભાઈ યુવાનો અત્યારે કેટલા બહેતરીન છે ને યુવતીઓ કે દીકરીઓ નથી. સૌથી વધુ જરૂર છે, વિશેષ જરૂર તો યુવાનોને છે. દીકરીઓ તો હજી તે 2 ઘરને તારે અને એ બીજે પાર્કે ઘર હોય, જે આપણે જાણીએ છીએ રીલમાંથી રોલ મોડેલ બની શકે. પણ એને સારી રીતે કરવું હોય તો યુવાનોને પણ કરવું જોઈએ. તમે જો યુવાનની કોઈ વાત નહીં કરે, કન્યા કેળવણી, કન્યા અને મહિલા રોજગાર, આમાં પણ એ મુદ્દો આવ્યો ભાઈ અલ્પેશ ઠાકોરમાં. મહિલાઓને રોજગારી, પછી કન્યા કેળવણી, 8 કન્યા છાત્રાલયો 8 જિલ્લામાં કરે કે જ્યાં કરતા હોય એના વિસ્તારમાં, અને 2000 દીકરીઓ ભણી શકે એવું વિરાટ છાત્રાલય ગાંધીનગરમાં. એટલે ભાઈ બધું ઠીક, કન્યાને સારી જ વાત છે, ભણાવો તો ક્યાં ના પાડીએ, પણ તમારે એવું તો જોવું જોઈએ ને કે તમારો સમાજમાં નકરા કન્યાઓ જે કાંઈ છે પછાત છે ને, યુવાનો બધા એકદમ સુધરીને કંઈ હાહાકાર મચાવી દીધો એવું છે દરેક સમાજમાં જરૂર છે. એટલે એને બિટવીન ધ લાઇન્સ શું છે ખબર છે?
કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ પ્રદેશ હોય, કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ ધર્મ હોય, 50-50 હોય સ્ત્રી અને પુરુષ. અને સ્ત્રીઓને આજની તારીખે પણ ભોળવવા અથવા તો લાગણીમાં ઢાળવા એ પુરુષો કરતાં વધુ સહજ હોય છે. એટલે દીકરીની કન્યા કેળવણીની વાતો કરો કે જે કાંઈ કરો, બધાને એમ લાગે કમસે કમ 50% તો મહિલા હોવાની આમ સરેરાશ એશિયામાં. એ 50% એમ લાગે કે અલ્પેશભાઈ કે એ બરાબર છે, ગેનીબેન કે એ બરાબર છે, જગદીશ ઠાકોર કે એ બરાબર છે, લવંગજી ઠાકોર કે એ બરાબર છે, અથવા તો XY જે નરેશ પટેલથી માંડીને જે કોઈ તમામ સમાજના નેતાઓ જે દીકરીના શિક્ષણ ઉપર ભાર મૂકીને વાત કરે, બધાને એમ લાગે કે આજ આપણા મસીહા છે. પણ કોઈ એને પૂછતું નથી કે ભાઈ તમે દીકરીઓનું કરો, સારી તો વાત છે જ, પણ કેવળ દીકરી તો દીકરા શું એમાં બધું એમ કહું, કાં એમાં બે વસ્તુ હોય, કાં તમને એમ લાગે કે દીકરામાં હવે કંઈ કાંદો કાઢ લેવા જેવું છે નહીં, તો તમે એને સ્પર્શ ન કરો, અને કાં એ ભયંકર હોશિયાર થઈ ગયા હોય. હવે એવું તો છે નહીં, અપરાધો મોટાભાગે થાય છે તો એમાં દીકરાઓ જ હોય છે ને, યુવક જ હોય છે. એટલે પહેલી વાત તો એટલે હું તમને કહું, જે ન છપાયેલું સત્ય આ છે કે આ લોકોને પણ કહી પે નિગાહ હે, કહી પે નિશાના. પછી 8 કન્યા છાત્રાલયો બનાવવાની વાત કરે છે. કાલને કાલ તો થવાનું નથી. એના કમિટી, એના ફંડ ફાળા, એના લેઆઉટ્સ, એના ઇન્ટિરિયર ડેકોરેશન, એના ઇજનેરો, એનું જમીન સંપાદન, એનું ફલાણું, એના વળી ભૂમિપૂજન, એના વળી સંમેલનો, એના વળી ગામે ગામ ઉઘરાણાની બધી વાતો, એમ કરતાં કરતાં 2027 આવી જાય. ચૂંટણી ટાણું થઈ જાય. અને 2027માં મેગા ફાઇનલ છે, બધાને ખબર છે. ભાવનગરમાં હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી આજે જે વાત કરે છે એ હું છેલ્લા 30 વર્ષથી સાંભળું છું કે ગાંધીનગરમાં કોળી સમાજનું છાત્રાલય બનાવવું. એ 30 વર્ષથી કેસેટ બધા વગાડે છે. અને હવે એ ન્યા હજી સુધી ભણવાનું આ બધા ઉઠા ભણાવે છે, કોઈ ભણાવ્યા નથી. હંધાય ઉઠા ભણાવે. તમારા ને તમારા કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા કોળી જ છે, કેબિનેટ મિનિસ્ટર છે. પરસોત્તમભાઈ તો વર્ષોથી છે, બરાબર. કોળી સમાજમાં તો અત્યારે હમણાં જ્યાં નવનીત બાલદિયા બગદાણા કાંડ થયો, 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો, એમાં 2 મિનિસ્ટર બધા રજૂઆત કરવા ગયા. નવનીતભાઈ બાલદિયાના કેસમાં ગયા, ઠીક જ છે, હાલો કાંઈ વાંધો, નાતનો દીકરો હતો, પણ ઓલું જે હલવાયેલું પડ્યું છે એનું કાંઈ નથી કરતા. એટલે કેટલીક વસ્તુઓ જે છે ને કાશ્મીર મુદ્દા જેવું હોય, એ એક રખડ રાખવો જ પડે લટકતો. ગમે ત્યારે પાકિસ્તાનમાં ચૂંટણી જીતવી ને એટલે ભારતને શત્રુ ગણાવે તો જ જીતી શકાય. આપણે ચૂંટણી જીતવી હોય ને તો હંમેશા એમ માનવું છે કે વિધર્મીનું આક્રમણ થવાનું છે, એટલે આપણે પણ એ ચાલુ રાખવાનું. આ પ્રકારે ગાંધીનગરમાં કોળી સમાજનું કન્યા છાત્રાલય કે શિક્ષણધામ, ભાવનગરમાં તો જમીન લેવાઈ ગયેલી પડી છે, ગાંધીનગરમાં જે જીર્ણ શીર્ણ છે એમ કહે છે, હજી રિપેરિંગ થતું નથી. અહીંયા હજી કોઈ ઈંટ મૂકાણી નહીં, તોય પાછા બધા ધરી ખાય છે ને લેર તો કરે જ છે. સમાજ ભોળો છે ને, એટલે તમામ સમાજમાં આંધી ઉઠી છે સામાજિક. એનું કારણ એવું છે, બધાને ખબર છે કે પાયો મજબૂત હશે તો ઇમારત ઊંચી ચણી શકાશે, અને પાયો છે સમાજ. તમે હમણાં જ જે વાત કરી કે કન્યા કેળવણીની વાત છે, શિક્ષણ વ્યવસ્થાની વાત છે, તો ખરેખર આમાં કુમાર એટલે કે યુવાનોનો પણ એના વિશે પણ વિચારવું જોઈએ. અને સાચી જ વાત છે, જો અત્યારના છેલ્લા કેટલાક સમયથી તમે જુઓ, યંગસ્ટર જે છે એ રાજકારણ હોય, ધર્મકારણ હોય કે સમાજકારણ હોય, ત્રણેય જગ્યાએ યુવા પેઢી છે ને ભયંકર રીતે જાગૃત થઈ ગઈ છે. તો આજે મધરાતનું સંમેલન હતું, તો એ સમાજ સુધારણા માટે આ સંમેલન જરૂર હતી કે હજી આમાં કંઈક બીજી રીતે અન્ય રસ્તાઓ છે પણ સુધારણા માટેના? એક જ એનો ઉપાય હતો. જુઓ, ગુડ ક્વેશ્ચન્સ બલરામભાઈ. એક વસ્તુ કહું, જે સમાજ જ્યાંથી અટકી જાય છે ને, ખરેખર ત્યાંથી આગળ કોઈ નથી વધતું, એટલે આનો ઉદ્ધારી નથી થતો. તમે જુઓ, બધાય કન્યા કેળવણી, શિક્ષણ, વ્યસન મુક્તિ આ અહીંયા સુધી આવીને અટકી જાય, અને લગ્ન પ્રથામાં ફેરફાર, ઓકે, એથી આગળ કાંઈ નહીં. હવે આગળ શું કરવું જોઈએ? અત્યારે તમારી જાણ ખાતર સમૂચા દેશનો, કેવળ ગુજરાતનો નહીં, સમૂચા દેશનો સૌથી જટિલમાં જટિલ કોઈ સમસ્યા કે પડકારરૂપ પ્રશ્ન હોય પોલીસ તંત્રથી માંડીને બધાને, એ છે સાયબર ફ્રોડ, ઓનલાઈન ગેમિંગ ને ચીટિંગ. સૌથી મોટું, હા, સૌથી મોટો ડખો એ છે. એને કારણે એમાં મોબાઈલના આપણે જે વ્યસની કે આદિ થઈ ગયા છીએ, એને કારણે એક આખી જનરેશન ખતમ થઈ ગઈ. પહેલાં શું હતું, શિશુ જે જન્મે એ શિશુ, પછી 3 વર્ષ સુધીનું એ બાળક, પછી કિશોર, 5 થી 7-8 વર્ષનું કિશોર,
પછી 10 થી 20 વર્ષ 18 વર્ષનું થાય ત્યાંથી યુવાન, પછી યુવાન, પછી પરિપક્વ થાય પાકટ વયનો, પછી વયોવૃદ્ધ, પછી વાત પૂરી. આમ આખું સર્કલ આવું હતું. હવે શું થયું? શિશુ ઓકે, પછી બાળક ત્યાં સુધી ઓકે, પછી સીધો જવાન, કિશોરાવસ્થા ખતમ થઈ ગઈ. 7 વર્ષનું બાળક ન જોવાનું કન્ટેન્ટ મોબાઈલમાં જુએ એટલે એ શારીરિક રીતે ભલે નહીં પણ માનસિક રીતે યુવાન થઈ જાય. અને યુવાન એટલે વિકૃતિ, કારણ કે અપરિપક્વ જે યુવાની છે એ વિકૃતિ સર્જે, અપરિપક્વ યુવાની. એટલે તમે જુઓ ક્યાંય તમને એકે યુવાનમાં આમ તમને એવો જોશીલો યુવાન અગાઉના જમાનામાં લીંબુની ફાટ જેવી આંખું હોય, લાલ ચોળ, અને એ જ સાચો યુવાન છે, લોચન જેના લાલ છે, એવું તમે હવે નહીં જોવા મળે. તો સવાલ એ છે કે સમાજના જે બંધારણના ઘડવૈયાઓ છે, સમાજના બંધારણના ઘડવૈયાઓ કહું છું, એણે આ વાતને પણ ધ્યાનમાં લેવી છે કે સાયબર ફ્રોડ જે છે એના માટે નિવારણ માટે શું કરી શકાય, ક્યારે મોબાઈલ દેવો, ક્યારે ન દેવો, મોબાઈલમાં લોક સિસ્ટમ હોય તો શું કરવું, મોબાઈલને હાલો કાંઈ નથી અત્યારે તો કઈ રીતે. મેં તમને આની પહેલાં એક ડિબેટમાં મેં આપને કીધું હતું, ઘણા લોકોએ એની સરાહના કરી હતી, પણ હું આપને રિપીટ કરું કે તમારે ધ્યાન રાખવું, તમારો દીકરો કે દીકરી એ ક્યાંય આડાઅવળા માર્ગે હોય એનું ચેકિંગનો એકમાત્ર પેરામીટર્સ છે. તમારે જે દીકરો કે દીકરી કમસે કમ કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં જતી હોય એ મોબાઈલ રેઢો ન મૂકે, સમજવું સમથિંગ ઇઝ રોંગ. આ પારાસીસી છે. જે નિર્દોષ હોય તો ફોન ભલે ને રમકડાની જેમ પડ્યો હોય, ક્યાં ફરક પડતા હોય, એમાં કાંઈ મમ્મી પપ્પા જોઈ લે તો કાંઈ જોવા જેવું હોય જ નહીં. તમારું કાંઈક એવું ચીટિંગ ચેટિંગ છે કે તમે મોબાઈલને ઘડીભર પણ મૂકી શકતા નથી. જો આવું જે યુવાન યુવતીઓ કરતું હોય એના માવતરે સમજી લેવું કે સમથિંગ ઇઝ રોંગ. એણે કાં સમજાવીને પાછું એમાં ડારો ડપ્પો નહીં આપવાનો, નહીંતર પછી આ બધા આડાવળા પગલાં ભરી લે. એને સમજાવવાનું, બેટા ફોનને તું 24 કલાક હારે રાખે જ, પહેલાં એને મનોવૈજ્ઞાનિક રીતે સમજાવો ને કે ભાઈ આ ફોન રાખવાથી આમ તંત્ર આ પણ ડખો છે, મનોવૈજ્ઞાનિક રીતે પણ એના જે એક્સ કિરણો છે એ તમારા શરીરને ઇફેક્ટ કરે છે, તમારી આંખને પણ નુકસાન કરે છે, મસ્તિષ્ક ઉપર તમારું હેરાન કરે છે, મનોવૈજ્ઞાનિક રીતે તમને નડે છે. તું મોબાઈલમાં તારે દિવસમાં 2-3 કલાક બહુ થઈ ગયું, બીજું કાંઈ નહીં, અભ્યાસને બાદ કરતાં ફોન રેઢો મૂકવો જોઈએ. સમજો ન માને પછી કહે બેટા હજી તને બીજી વાત કરું, એમ કરીને સમજીને કહે કે અમે બધું સમજીએ છીએ, આ ધોળાવાળ જે છે એ તડીકે ઊભી નથી કર્યા, અમને ખ્યાલ આવે છે શું છે. અને તમારી ઉંમર નથી એટલે તને બેટા કહું, બગડવા માટે થઈને ક્યારેય કોઈ માણસ મોડું નહીં પડે, સુધારવા માટે જિંદગી ઓછી પડે. તો આ 2 વસ્તુ છે. એટલે સમાજ સુધારકોએ કોઈ દી આ તરફ ધ્યાન નથી દોર્યું. એક તમે જે આ વાત કરી સાહેબ, એમાં એક વચમાંથી આપને કહું, ત્રીજો એક મુદ્દો પણ એવો છે કે આની પહેલાં આપણે એક ચર્ચા થઈ હતી સાહેબ, આ બધું છે તો વૃદ્ધાશ્રમ જે છે એમાં તો દરેક સમાજના લોકો હોય છે. તો સમાજ સુધારણામાં આ વસ્તુ ઉપર તમને ક્યારે એવું લાગ્યું છે કે કોઈએ ચર્ચા કરી હોય કે ભાઈ ઘરમાં વૃદ્ધ મા બાપને સાચવવા જ જોઈએ? બહુ અચ્છી કોઈએ વાત કરી એ વાત પણ જે નહીં સાચવે એને સમાજમાંથી બહાર. બિલકુલ. હવે હું ત્યાંથી જ વાતને શરૂ કરું કે શું થઈ શકે. જે સાચવી શકે એવી સ્થિતિમાં હોય છતાં માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકે એનો બહિષ્કાર થવો ઘટે. સંતાનો ન હોય, સંતાન અમેરિકા હોય, માવતરને ફાવે ન હોય, એ જુદી ઘટના છે. તો વૃદ્ધાશ્રમ ઠીક છે, પણ મારી જેમ તમારી જેમ અત્યારે અઠ્ઠા છીએ, મને માવતર ભારે પડે તો સમજવું કે સમથિંગ ઇઝ રોંગ, આ ભાઈનો જ બહિષ્કાર કરવો જોઈએ, નંબર 1. અને હવે એન્ટર છેલ્લે આપને કહું, આખી દુનિયા કે આપણો સંસાર, ગુજરાત કયો કે દેશ કયો કે દુનિયા કયો, બધાય લોકો એમાં સમસ્યા તો 2 જ પ્રકારની છે ને, સામાજિક, અસામાજિક. આ છે કે નહીં? બીજું તો કાંઈ છે જ નહીં. અસામાજિક તત્વો હોયા જાય તો સમાજ તો શ્રેષ્ઠ જ છે ને, રાઈટ? તો દરેક સમાજમાં એ બંધારણમાં 2 કલમ શું કામ નથી ઉમેરતા કે જે લોકો આપણા સમાજમાં, જે લોકોનો ધંધો જ બદમાશીનો છે, જેનો ધંધો જ ક્રાઇમને લગતો છે, જેને હંમેશા કોઈકને નડવું છે, કોઈ પણનું કાટલું કરી નાખવું છે, દુનિયામાં કોઈ દી કોઈનું સારું જોવું નથી, સત્યાનાશનો પાયો જ કરવો છે, એ ટાઈપની મનોવૃત્તિવાળા લોકો જે છે બેઝિકલી એનો બહિષ્કાર કરવો. આ જો એક કલમ ઉમેરવામાં આવે બલરામભાઈ, પોલીસ હાવ અડધી પરધી ફ્રી થઈ જાય. એને આજે રોજે રોજ આપણે ફરિયાદોના ધોધમાં પોલીસ અડધી પરધી ફ્રી થઈ જાય એટલે એ જે સર્વિસના ટ્રેસમાં એ લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી જાય ને ગમે એવા હિંસક બની જાય છે, એ ન બને. અને બીજું, કોર્ટમાં જે કેસના ભરાવા થાય છે ને વર્ષો સુધી પેન્ડિંગ રહે છે, નિર્દોષો જેલમાં જાય, દોષિતને કાંઈ થાય નહીં, એ પછી આપણે બધા ફિલ્મી વાતો કરીએ. એના કરતાં સમાજ જ એવું ફિલ્ટર રાખે એક પ્રકારે, આરો પ્લાન્ટ જેવું,
કે તમારે ત્યાંની સમાજની બધી જ એનો બહિષ્કાર કરો, એટલે વાત થાય પૂરી ને બાકી સજ્જનો બધા વ્યવસ્થિત રીતે જીવે. આ વાત કોઈ નહીં કરે. બધા લગ્ન અને ફલાણો ખર્ચા, એટલે ભાઈ લગ્નમાં ખર્ચા છોડી દો. બાકી તમે એમ તો ઘણા લોકો મકાન નથી હવેલી જોડા બનાવતા હોય, ઇન મીન ને તીન, તો એ ખોટો ખર્ચો છે ને. એના કરતાં સમાજમાં જે તો શું વાંધો. એટલે જે વસ્તુ આ લોકો શું છે આકર્ષક વાતો હોય ને એ જ કરે, અને જે કરવા જેવી છે એ નથી કરતા હોતા. એટલે અત્યારે મેં તમને જેટલા નામ આપ્યા બધા સમાજમાં સુધારણાના ચાલી રહ્યા છે. બલરામભાઈ, આપણે આશા રાખીએ કે એ બધા ખરા અર્થમાં સમાજમાં કંઈક ઉત્તમ પ્રકારનું, કારણ કે સંમેલનથી કોઈ દી સુધારો નહીં આવે. સંમેલનથી તમારા ફોટા છાપવામાં આવે ને અહેવાલ આવે. સુધારો કરવા માટે થઈને તમારે કાયા કુરબાન કરવી પડે. 7,000 લોકોને ભેગા કરીને તમે જો ગાંધીનગરમાં લાખો લોકોને બોલાવી શકતા હોય કડકડતી ઠંડીમાં, પણ વોટ નેક્સ્ટ? માઇક્રો પ્લાનિંગ ક્યાં? જે CR પાટીલે માઇક્રો પ્લાનિંગ કરીને ભારતીય જનતા પાર્ટીને કલ્પનાતીત એવી ઓલી અપાવી યશસ્વી, એવું તમારી પાસે માઇક્રો પ્લાનિંગ ક્યાં? હવે આ ઠાકોર સમાજનું સંમેલન થઈ ગયું. હવે મને વિચાર કરો 7,000 ગામડામાં છે કોઈ માણસ કોઈ ઠાકોર ભાઈના ઘરે કહેવા જવાવાળો કે તમે બીડી મૂકી દો, આપણે હમણાં સંમેલનમાં વાત થઈ છે, તમે ફલાણી વસ્તુ મૂકી દો, હમણાં સંમેલનમાં વાત થઈ છે, કાંઈ છે? કશું જ નહીં, કોઈ ફીડબેક નહીં, મોનિટરિંગ કાંઈ નહીં, પછી મિનિટ કાંઈ નહીં. બસ આવા સંમેલનો થયા કરે. એમાં તો જે તે નેતાઓની છબી ચમકે અને બધા તાળીઓ પાડીને ખાઈ પીને છૂટા પડે બુંદી ગાંઠિયા. એમ સમાજ સુધારણા ન થાય. એની ફીડબેક મેળવવું જોઈએ. એટલે આ વસ્તુની પણ ખામી છે. પણ બહુ મેં કીધું એમ યુ ટર્ન છે આખા રાજકારણમાં. કારણ કે કોઈ માણસો અત્યારે જેટલા સમાજના લોકો છે ને સરકારને સીધું કાંઈ કહી શકે એમ નથી. હવે તમને આ મોરલ ઓફ ધ સ્ટોરી કહું છું. સમાજના નામે હું સમાજનો લીડર નેતા છું એવું બતાવીને યા તો તમારે મારી માગણી પૂરી કરવી પડે, યા તો હું કહું એને તમારે ટિકિટ આપવી પડે. કારણ કે મારી યાર આટલો સમાજ છે એ દર્શાવવા મોટાભાગે અત્યારે મનોમંથન થતું એવું વધુ લાગે. કારણ કે સરકારને સીધી રીતે કોઈ કહીએ કેમ નથી, હવની પછડી દબાયેલી છે. પણ હવે સમાજના નામે કહી શકે કે ભાઈ હું તો કાંઈ કહેતો નથી, પણ હવે અમારો સમાજ નથી માનતો, યાર હવે કંઈક કરો, પછી અમારે એને તો જવાબ દેવો ને. આ બધી એવું ગિમિક્સ છે, એવું વધુ લાગે છે. ભગવાન કરે અને આપણે ખોટા પડીએ અને આ લોકો સાચી દિશામાં જાય અને સમાજનો સુધારો થાય તો વેલ એન્ડ ગુડ. જી, બહુ સરસ વાત કરી છે તમે આજે આ મુદ્દા ઉપર. અને જે રીતે દરેક સમાજમાં સમાજ સુધારણાના નામે કહો કે રાજકારણ સિદ્ધ કરે, પણ જો એક સારી વાત થતી હોય તો દરેક સમાજે ખરેખર આ પહેલ કરવી જોઈએ. અને જેમ આપે સૂચવું એમાં પણ જે મોનિટરિંગની વ્યવસ્થા અને એવી કરશે તો એ લોકોનું પરિણામ વધુ પણ સારું આવી શકશે. આપણે સૌને શુભેચ્છા પાઠવીએ દરેક સમાજને કે એમના સમાજમાંથી જે દૂષણ અને બદીઓ છે એ દૂર થાય અને પેઢી છે એ સત્કાર્ય તરફ અને સારા કાર્યોમાં લાગે. આ સાથે જ આપણે આ ચર્ચા ઉપર અહીં અલ્પવિરામ મૂકીએ છીએ. આવા જ વિષયો સાથે ફરી પાછા આપણે સનાતન સંદેશના પ્લેટફોર્મ પર મળતા રહીશું. સનાતન સંદેશ સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.